એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી લગ્ન પ્રસંગ દરમિયાન હવામાં ફાયરિંગ થયું છે। વરઘોડા દરમિયાન વરરાજાએ જ આ ફાયરિંગ કર્યું અને આ ફાયરિંગનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। સુરત જિલ્લાના પાલી ગામની ઘટના સામે આવી છે। આપણે જણાવી દઈએ આ તસવીરો પણ અત્યારે સામે આવી રહી છે કે જ્યાં વરરાજાએ જ હવામાં ફાયરિંગ કર્યું। સુરતની આ તસવીરો છે કે જ્યાં લગ્ન પ્રસંગમાં વરરાજાએ હવામાં ફાયરિંગ કર્યું છે। આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। વરઘોડા દરમિયાન લગ્ન પ્રસંગમાં વરરાજાએ હવામાં ફાયરિંગ કર્યું, જેની તસવીરો કેમેરામાં કેદ કરી લેવાય। ફાયરિંગનો આ વિડીયો આપણે ટીવી સ્ક્રીન પર અત્યારે બતાવી રહ્યા છીએ। આપ જોઈ શકો છો કે વરરાજા પોતે જ હવામાં ફાયરિંગ કરી રહ્યા છે। પૂરી વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જાણકારી આ વિડીયોને લઈને અત્યારે સુરતમાં જિલ્લાની અંદર અવારનવાર જે લગ્નની અંદર જે ફાયરિંગ કરવાની જે ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એક જે હવામાં ફાયરિંગ કરવાની જે ઘટના સામે આવી છે લગ્નગાળા જે લગ્નનો જે વરઘોડો હતો તેની અંદર જે વરરાજા હતા તે પોતે જ જે ઘોડો પર બેસી અને જે હવામાં ફાયરિંગ કરતા જે નજરે પડે છે તે વિડીયો વાયરલ થયો છે। અને ખાસ કરીને 2 દિવસ અગાઉ આ જે વિડીયો જે લગ્ન હતા તેની અંદર આ જે વિડીયો વાયરલ થયો હોવાનું જે બહાર આવ્યું છે। અને જે સૂત્રો પાસેથી જે રીતની માહિતી મળી રહી છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો જે લગ્ન હતા તે લગ્નની અંદર શંકરસિંહ વાઘેલા અને ખાસ કરીને જે કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા પણ હાજર હોવાની જે ચર્ચાઓ ચાલી રહી છે, તો હજુ સુધી કોઈ કન્ફર્મ થઈ શક્યું નથી। પણ આ બાબતે હાલમાં જે વિડીયો વાયરલ થયો તેને લઈને ચર્ચાનું જોર પકડ્યું છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ આ બાબતે શું કાર્યવાહી હાથ ધરે છે। અગાઉના જે વિડીયોની અંદર પણ પોલીસે માત્ર જે એરગન બતાવી અને આખો મામલો દબાવી દેવાનું હોવાનું સામે આવ્યું હતું। હવે આ મામલે આ પોલીસ આ બાબતે શું કાર્યવાહી હાથ ધરે છે તે જોવાનું રહ્યું છે। આભાર બળદેવ તમામ જાણકારી બદલ। તો જે વિડીયો હવે પ્રકાશમાં આવ્યો છે તેને લઈને પોલીસની કાર્યવાહી પર નજર રહેશે, કારણ કે સુરત જિલ્લાના પાલી ગામમાં આ પ્રકારે વરરાજા ખુદ તેમના વરઘોડા દરમિયાન હવામાં ફાયરિંગ કરી રહ્યા છે।